જમ્મુ કાશ્મીરમાં આવેલા પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારે ₹1 કરોડની સહાય તેમજ સરકારી નોકરી આપવી જોઈએ તેમ આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ગોપાલભાઈ ઇટાલિયાએ મૃતક લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું। એટલા માટે મદદ કરવી જોઈએ કે પરિવારનો સદસ્ય ગુજરી ગયા છે, એમનું ઘર પરિવાર ચલાવવા માટે, એનું ગુજરાન ચલાવવા માટે, પરિવાર ઉપર આકસ્મિક જે આફત આવી છે એ આફતમાંથી ઉગરવા માટે થઈ અને ગુજરાત સરકારે ઓછામાં ઓછી 1 કરોડની મદદ કરવી જોઈએ। શક્ય હોય તો જેના પરિવારમાં આતંકવાદી હુમલાથી માણસોનું મૃત્યુ થયું છે એમના પરિવારના કોઈ યોગ્યતા ધરાવતા, શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વ્યક્તિને બને ત્યાં સુધી સરકારી નોકરી આપીને પણ એના પરિવારને એક ગુજરાન ચલાવી શકાય, પરિવારને એક સ્થિરતા આપી શકાય એવો પ્રયત્ન ગુજરાતની સરકારે કરવો જોઈએ। મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી। હું આજે જે કંઈ પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું, એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી પ્રાર્થના કરું છું અને ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે, ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે, પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા એક ગરીબ પરિવારના બાપ વગરના થયેલા, આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે, ભવિષ્ય ન બગડે, એ પરિવારનો વિકાસ ન અટકે એટલા માટે થઈ ગુજરાતની સરકારે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના પરિવારને ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયા આપવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સરકારી નોકરી પણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને ફરીવાર આવા આતંકવાદી હુમલા દેશ ઉપર ન થાય એના માટે આકરા યુદ્ધ કરવું પડે તો પણ સરકારે આ પગલું ભરવું જોઈએ એવી મારી લાગણી છે, વિનંતી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।